ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે। દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પણ પૂર્ણ થઈ ગયું છે, ત્યારે હવે આગામી 26 એપ્રિલે બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે। બધી જ પોલિટિકલ પાર્ટીઓએ જોરશોરથી ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો છે। તો ભારતીય જનતા પાર્ટી પણ એવી આશા વ્યક્ત કરી રહી છે કે આ વખતે 400થી વધારે સીટ એમને હાંસલ કરવી છે। એ માટે 5 લાખથી વધુની લીડ સાથે જીતવાની પણ તમામ જે રણનીતિઓ છે તે એમના દ્વારા ઘડવામાં આવી રહી છે। ત્યારે આજે જાણવું છે કે ભાજપની આ જે સંગઠન શક્તિ છે, જેમની તાકાત કહેવામાં આવે છે, તે કઈ રીતે કાર્ય કરે છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ભારતીય જનતા પાર્ટીની ગરવી છે। એક સમય હતો કે જ્યારે દેશમાં કોંગ્રેસનો દબદબો હતો, પણ હવે આજે એ જ સમય છે કે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વથી માત્ર ભારત જ નહીં પણ દેશભરમાં, દુનિયાભરમાં તેમનો દબદબો થઈ ગયો છે। ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ। 1984 મતલબ 4 વર્ષ પછી લોકસભામાં માત્ર ભારતીય જનતા પાર્ટીના 2 જ સાંસદ હતા। ત્યારબાદ 2014માં બીજેપી કેન્દ્રમાં આવી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સફળ નેતૃત્વથી તેમને બહુમતી પણ મળી હતી। વર્ષ 2019માં તેઓ ફરીથી ચૂંટણી જીત્યા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર બની। હવે આજે આ વખતે જ્યારે લોકસભા 2024ની ચૂંટણી યોજાઈ રહી છે, દેશમાં પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે સૌની નજર આ વખતની ચૂંટણી પર છે। ભાજપનો ગઢ કહેવાય છે। ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે અને આ તમામ બેઠકો જે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ હતી। વર્ષ 2019માં પણ એ જ પરિણામ હતા અને વર્ષ 2014માં પણ એ જ પરિણામ હતા। ત્યારે હવે આ વખત લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો ટાર્ગેટ થોડો ઊંચો કરી દીધો છે। આ વખતે ગુજરાતની તમામ બેઠકો પર 5 લાખની લીડથી જીતવાનું તેમણે નક્કી કરી લીધું છે। 24માં શું પરિણામ આવશે તે તો 4 જૂને જાહેર થઈ જ જશે, પણ એમની પહેલા નજર કરીએ 2019ના વોટ શેર પર। ભાજપનો ગુજરાતમાં 2019માં 63% જેટલો વોટ શેર હતો અને આખા ગુજરાતમાંથી તમામ બેઠકો પર ટોટલ 1,80,000 જેટલા વોટ ભાજપને મળ્યા હતા। 2024ની ચૂંટણીમાં ભાજપે દરેક બેઠક પર 5 લાખની લીડથી જીતવાનો સંકલ્પ લઈ લીધો છે। તો ભાજપને 2.22 કરોડ મત કુલ ગુજરાતમાંથી મળવા જોઈએ, તો એમના લીડમાં 40 લાખનો વધારો થાય, તો હરેક બેઠક પર 5 લાખની લીડ મળે। તો હવે ભાજપે આ જે રણનીતિ છે તેને કઈ રીતે આગળ વધારવી તે અંગે શું પ્લાન બનાવ્યો છે, આવો જાણીએ। સમિતિના સભ્યોએ સોસાયટી, શેરી કે મહોલ્લામાંથી માત્ર સવારે 8 થી 10 વાગ્યા સુધીમાં 3 થી 5 મતદારોને મતદાન કરાવવાનું હોય છે। પેજ પ્રમુખ અને પેજ સમિતિની ઉપર બૂથ સમિતિ આવે છે, તેમની ઉપર શક્તિ કેન્દ્ર આવે છે, શક્તિ કેન્દ્રની ઉપર વોર્ડ ટીમ આવે છે, તેમની ઉપર જિલ્લા પ્રમુખની ટીમ આવે છે અને એમની ઉપર પ્રદેશ પ્રમુખની ટીમ આવે છે। લક્ષ્યાંક હાંસલ કરવા માટે ગુજરાતમાં મતદાર યાદીના એક પેજના 30 મતદારો માટે 10 લાખથી વધુ પેજ પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે। આ પેજ પ્રમુખોને 3 થી 5 સભ્યોની પેજ સમિતિ પણ આપવામાં આવી છે। આવી રીતે ગુજરાતમાં કુલ 74 લાખથી વધુ પેજ સમિતિ એક્ટિવ થઈ ગઈ છે। પેજ પ્રમુખની રણનીતિ વિશે થોડું જાણીએ। અગાઉ 2007 ગુજરાત વિધાનસભાની ચૂંટણીની રણનીતિના ભાગરૂપે અમિત શાહે પેજ પ્રમુખથી પ્રદેશ પ્રમુખ સુધીનું આખું જે પિરામિડ છે તે બનાવ્યું હતું। ત્યારબાદ 2014માં તેઓ બીજેપીના અધ્યક્ષ બનતા તેમણે આ સેમ રણનીતિ બીજા રાજ્યોમાં પણ લાગુ પાડી હતી। અગાઉ 1 બૂથ 10 યુથ જેવી મંત્ર જે છે બીજેપીએ આપ્યું હતું, પણ આ વખતની રણનીતિ હવે ફરી કંઈક અલગ થવા જઈ રહી છે। આ વખત 2024ની ચૂંટણીમાં ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે 26 લોકસભા બેઠકમાં આવતી તમામ વિધાનસભા બેઠક પરના 39,000થી વધુ પેજ પરિવાર સાથે મુલાકાત લીધી છે। 2 ટર્મથી મોદીની સરકાર બનતી આવી છે, તો તેની પાછળ કોઈ સક્સેસ મંત્ર હોય તો એ છે સંગઠન શક્તિ। કારણ કે ભાજપનું હંમેશા માઇક્રો પ્લાનિંગ રહ્યું છે કોઈ પણ રણનીતિ ઘડવા માટેનું, પણ હવે આ વખત 2024ની ચૂંટણી કંઈક અલગ એટલા માટે છે કારણ કે એમની સામે ઘણા બધા ચેલેન્જીસ છે, ઘણા બધા આંદોલનો પણ છે। એમને આ બધા જ આંદોલનોને પાર કરી અને જે એમનો લક્ષ્યાંક છે તે હાંસલ કરવાનો છે।
તો હવે ગુજરાતમાં નહીં પણ દેશભરમાં આમ તો જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે તેમના ભણકારા વાગી રહ્યા છે. તો હવે એ ક્ષત્રિય મતોનું નુકસાન ન થાય અથવા થાય તો એમને કઈ રીતે ટેકલ કરી અને એમને આ લક્ષ્યાંક હાંસલ કરવો તે અંગેની જે રણનીતિ ઘડશે તે જોવું ખૂબ જ મહત્વનું રહેશે. નમસ્કાર.